અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. જેસરમાં સસલાનો શિકાર કરનાર શખ્સ ઝડપાયો. વન વિભાગે ₹15,000નો દંડ ફટકાર્યો. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સતર્ક જેસર વન્યજીવ રેન્જની ટીમે ગેરકાયદેસર સસલાનો શિકાર કરનાર એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના સમયે જેસર રાઉન્ડની દેપલા બીટમાં આવતા પાર્ટથી જેસર રસ્તા પર વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જેસર ગામના મનસુખભાઈ દેવાભાઈ ભાલિયા નામનો ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી એક મૃત સસલું મળી આવ્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શખ્સે સસલાનો શિકાર કરી તેને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાના ઈરાદાથી પોતાની પાસે રાખ્યું હતું. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે વન્યજીવનો શિકાર કરવો એ ગંભીર ગુનો હોવાથી વન વિભાગ દ્વારા આ ઈસમ વિરુદ્ધ રેન્જ ગુના નંબર 6/2025-26 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલ ઈસમ દ્વારા ગુનાની કબૂલાત કરી સમાધાન કમ્પાઉન્ડિંગની માંગણી કરતા વન વિભાગ દ્વારા એડવાન્સ રિકવરી પેટે ₹15,000 પુરાનો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ સફળ કામગીરી જેસર RFO ના માર્ગદર્શન મુજબ RD બલોચ વનપાલ જેસર, GD ચૌહાણ વનરક્ષક દેપલા, MH ડાભી વનરક્ષક કરજાળ, DN ચુડાસમા તથા KD સરવૈયા વાયરલેસ ગાડી, SH ચુડાસમા રેપિડ ગાર્ડ અને વનરાજભાઈ આઉટસોર્સ ટ્રેકર દ્વારા કામગીરી કરવામાં આવી છે.